નમસ્કાર મિત્રો પરસોત્તમ સોલંકીના ગઢમાં દારૂકાંડ. દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીના ગઢથી એક પછી એક મોતના સમાચાર સામે આવી રહ્યા છે. દારૂ પાર્ટી કરી, નકલી દારૂ પીધો અને ત્યારબાદ મોત થઈ રહ્યા છે. કાર્તિક મકવાણા હોય, ઉપેન્દ્રસિંહ ગોહિલ હોય, નરેન્દ્રસિંહ યાદવ હોય, કનકસિંહ ગોહિલ, આ બધા નામ સામે આવી રહ્યા છે. ભાવનગર જિલ્લા પાસે બે મંત્રી છે, જીતુભાઈ વાઘાણી પણ ખરી અને પરસોત્તમભાઈ સોલંકી પણ ખરી. આમ છતાં પણ આજની તારીખે આ પ્રકારે નકલી દારૂ પીવાથી મોત થાય, ઝેરી દારૂ પીવાથી મોત થાય તેવા સમાચાર સાંભળવા પડે છે. ભૂતકાળમાં લઠ્ઠાકાંડ થયો, દારૂ પીવાથી લોકોના મોત થયા, આમ છતાં પણ એટલું ધ્યાન નથી આપવામાં આવ્યું. બુટલેગરો પર ચાર હાથ કોના છે? કોની રહેમ નજર હેઠળ આ બુટલેગરો આટલો દારૂ વેચી રહ્યા છે? ભાવનગર જિલ્લામાં પહેલા જ ફરિયાદ છે. જો હમણાં જ એક પોલીસ કર્મચારીનો ઓડિયો વાયરલ થયો હતો, ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવી, પરંતુ હપ્તા રાજ ચાલે છે. રૂપિયા કમાઈ છે પોલીસ કર્મચારીઓ અને નેતાઓ તેવા આરોપ લાગતા રહ્યા છે. આ બધા વચ્ચે કાર્યવાહી કરવામાં આવે છે, નકલી દારૂની ફેક્ટરી પણ પકડાય છે, પરંતુ આમ છતાં પણ દારૂ કેમ વેચાય છે? દારૂ કઈ રીતે મળી રહ્યો છે? સદંતર બંધ કેમ નથી કરી શકાતો? વિસ્તારથી વાત કરું તો 16 ઓગસ્ટે પાર્ટી કરી હતી. દારૂ પાર્ટી કરવામાં આવી હતી ઘોઘા તાલુકાના ખડકડીમાં, અને ખડકડીમાં દારૂ પાર્ટી કર્યા બાદ સમાચાર મળી રહ્યા છે મોતના. તમે જુઓ કે લઠ્ઠાકાંડના સમાચાર ભૂતકાળમાં ખૂબ આવ્યા છે અને ત્યારબાદ લોકો એ પણ કહે છે કે જે તે વિસ્તારમાં લઠ્ઠાકાંડ થાય ત્યારબાદ થોડા સમય પછી ફરી દારૂ મળવા લાગે છે. હવે દારૂ ત્યાં સુધી પહોંચ્યો કઈ રીતે? તમે જુઓ કે દારૂ કદાચ માનીએ કે બહારથી આવ્યો છે, ત્યાં નથી બનાવવામાં આવ્યો, દેશી દારૂ નથી, તો ત્યાં સુધી પહોંચ્યો કઈ રીતે? વચ્ચે આખું ખાતું કામ કરે છે, એ ક્યાં ગયું હતું? ભાવનગર સુધી પહોંચી જાય છે અને જો ખરા અર્થમાં એટલે કહેવામાં આવે છે કે રોલસ્ટેગ કંપની છે, તેના કંપનીમાંથી જ એ દારૂ હતો, એ કંપનીનો દારૂ હતો અને તેમાં કહેવામાં આવે છે કે એ ઝેરી દારૂ હતો. તો મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ શકે. કંપનીનો દારૂ હોય તો મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ શકે, પરંતુ એટલા સમાચાર નથી મળ્યા. જે તે વિસ્તારથી જ સમાચાર સામે આવી રહ્યા છે, ભાવનગર ઘોઘા આજુબાજુથી જ સમાચાર સામે આવી રહ્યા છે. એટલે બની શકે કે વિસ્તારમાં તેમાં મિલાવટ કરવામાં આવી હોય. દારૂ પહોંચ્યો અને પીધો એ પહેલા ગુનો બને છે, પરંતુ તેમાં મિલાવટ પણ કરવામાં આવી રહી છે. અને પહેલા આ જ પ્રકારે દેશી દારૂથી લોકો મરતા હતા. ભૂતકાળમાં આપણે ઘણી વખત કીધું છે, અઢળક વખત કીધું છે કે દેશી દારૂનો રાફડો ફાટ્યો છે, આટડિયું ચાલી રહી છે, હપ્તા રાજ ચાલી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ શું કરે? ઘણા પોલીસ કર્મચારીઓ ઈમાનદાર હોય, પરંતુ નેતાજી જ એમના એ પ્રકારના હોય તો શું કરી શકે? અત્યારે જે છે હાલ એમાં જે લીગલ પ્રોસેસ જે છે હાલ એની કાર્યવાહી ચાલે છે. એના પછી જે છે નિર્ણય જે છે આ જે પણ નિર્ણય હશે એ જાહેર કરવામાં આવશે. તપાસ હવે એસએમસી કરશે સર? આ અત્યારે જે છે અત્યારે એની લીગલ પ્રોસેસ ચાલે છે અને પછી જે પણ નિર્ણય હશે એ જાહેર કરવામાં આવશે. સર, આ જે ડુપ્લિકેટ દારૂ છે તે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બન્યો હોવાની વાત મળી રહી છે, તે સાચી વાત છે? એને અત્યારે બધું હાલ ઉજ્જૈનથી એનો કનેક્શન છે આ બધું પ્રકરણનું. જે મેટર જે છે એમાં ખરેખર એની પ્રોડક્શન ક્યાં થયું, કેવી રીતે થયું, અહીંયા ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે થયું, અને નીચે જે છે કોને કોને આપ્યું, એ બધું હાલ એની તપાસ વ્યવસ્થિત ચાલે છે. એમાં જે છે અત્યારે બધું એની FSL પ્રોસેસ ચાલે છે અને પછી જે છે એમાં જે પણ એની કેમિકલ કમ્પોઝિશન હશે અને એના આધારે લીગલ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, 30 થી વધુ પેટીનું કટિંગ છે તે વર્તેજ પોલીસ સ્ટેશન નીચે એક ગામમાં કરવામાં આવ્યું છે, તે વાત સાચી છે સાહેબ? એવું કોઈ વસ્તુ ધ્યાન ઉપર નથી. આ જે આપનો રોયલ સ્ટેગનો જે બ્રાન્ડ છે, આના જે ડિસ્ટ્રીબ્યુશન જે જગ્યા થયું છે એની અત્યારે હાલ તપાસ ચાલે છે. ખરેખર કેટલા ટોટલ જે પેટીઓ કે બોટલો હતી એનો ચોક્કસ આંકડા જે છે એના જાહેર કરવામાં આવશે. અત્યાર સુધીમાં કેટલા બુટલેગરની છે અટકાયત કરવામાં આવી છે? એમાં જે છે ગૌતમ સોલંકીને અત્યારે પૂછપરછ ચાલે છે. એના સાથે સાથે બીજા પણ બુટલેગરની અત્યારે પૂછપરછ ચાલે છે. આપની ડેથ જે છે 2 લોકોની થઈ છે અને સારવાર હેઠળ અમારા સર્ટી હોસ્પિટલ મળીને 5 હોસ્પિટલમાં બધા સારવાર હેઠળ છે. હાલ
એફએસએલ તપાસ કરવામાં આવશે, ત્યારબાદ ખબર પડશે કે ખરા અર્થમાં આમાં શું છે. અને પોલીસ ખાતું એ દિશામાં કામ કરી રહ્યું છે કે દારૂ કેટલા લોકોએ પીધો છે, એ પાર્ટી કરી, પરંતુ એ સિવાય કેટલા લોકો સુધી આ મિક્સ દારૂ પહોંચ્યો હતો, ઝેરી દારૂ પહોંચ્યો હતો, કેટલા લોકોને વેચ્યો છે, એ પણ મહત્વની વાત છે. પોલીસે ગૌતમ સોલંકીની અટકાયત કરી છે, તેની પૂછપરછ ચાલી રહી છે. વધુ નામ સામે આવી શકે છે, પરંતુ આ બુટલેગર મોટા કઈ રીતે થાય છે? વાત તો એ જ છે ને કે આ બુટલેગરો આટલા મોટા થઈ જાય, એટલો દારૂ વેચવા લાગે, કોના પીઠબળ હેઠળ, કોના આશીર્વાદ હેઠળ? અને જો પછી નેતાઓ તેવું વિચારતા હોય કે ઝેરી દારૂ ભલે વેચાય, આ પ્રકારનો ડુપ્લિકેટ દારૂ ભલે વેચાય, દારૂ ભલે વેચાય, લોકો ભરે પીને ચિક્કાર નશામાં રહે, તો પછી આ પ્રકારના સમાચાર આવે ત્યારે તેના પર સવાલ પણ થાય અને તેને સાંભળવું પણ રહે. ભાવનગરની ફરિયાદ ખૂબ રહી છે અને છેલ્લા ઘણા સમયથી રહી છે. જોઈએ આવનાર દિવસમાં બધી દૂર થાય છે કે નહીં. એ વિસ્તારના વિરોધ પક્ષના નેતાઓ પણ આ બાબતને લઈને કોઈ રથ કાઢે છે કે નહીં, આ બાબતને લઈને જાગૃતતા માટે કોઈ એક મુહિમ ચલાવે છે કે નહીં. સત્તાધારી પાર્ટીના નેતાઓ તો ક્યાંથી બોલવાના છે, આમ તો મોટી મોટી વાતો કરે, પરંતુ આ બધી બાબતે નથી બોલવાના, કારણ કે બની શકે કે તેમાં તેનો પણ હાથ હોય. કોઈ વ્યક્તિનું નામ આપણે નથી લેતા, પરંતુ નેતાનગરી ભાવનગરની બદનામ થઈ ચૂકી છે, જે સત્તાધારી પાર્ટીમાં છે, જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠી છે, ધારાસભ્ય છે, સાંસદ છે, કે આટલો દારૂ કઈ રીતે વેચાય છે. ભાઈ જવાબ આપો. અને તમે શું કરી રહ્યા છો? આ ખુરશી પર બેઠા છો તો પોલીસ કર્મચારીઓ પાસે સોર્સ હોય છે ને કહે છે કે આ સોર્સ મારફતે જ ગૌતમ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. તો એ સોર્સ ક્યાં જાય છે? એ સોર્સ ક્યાં જાય છે? ક્યાંથી દારૂ આવ્યો? કોણ દારૂ લાવી રહ્યું છે આટલી મોટી માત્રામાં? એ સોર્સ કેમ નથી મળતો? કોના આશીર્વાદ છે એમના પર? એ સોર્સ કેમ નથી મળતો? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો ભાવનગરની પરિસ્થિતિને લઈ? નેતાઓ ખૂબ મોટાઓ થઈ જતા હોય છે, પરંતુ એ વિસ્તારની પરિસ્થિતિ નથી સુધરતી. બધી દૂર થવી જોઈએ. આ પ્રકારની ઘટના ફરી ન બનવી જોઈએ. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.